ખબર છે કે ઘણા આર્ટના વિદ્યાર્થીઓ છે એનએમએમએસની પરીક્ષા હવે 12માંથી જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા હશે એને જ્યારે 9મા ધોરણમાં જે પણ શાળામાં એડમિશન લેશે કેવું છે એ આપણા માટે ગૌરવની વાત છે. તો આવા આપણા જે શ્રેષ્ઠ કક્ષાના વિદ્યાર્થીઓ કહેવાય કે જે એનએમએમએસની સ્પર્ધાત્મક પરીક્ષા છે કે જે 8મા ધોરણના લેવલ માટે એની કક્ષા કરતાં થોડીક અઘરી કહેવાય, એ પરીક્ષામાં તમે પાસ થયા છો અને એટલા માટે તમારી જે આવડત છે, કુશળતા છે, તમારું જે તમે જે ભણો છો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવી બરાબર છે. એટલે યુપીએસસીની એક્ઝામમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનું વર્ચસ્વ અત્યારે ઘણું બધું અને એ પરીક્ષાઓ પાસ કરો, ક્વોલિફાય કરો અને એના આધારે જ તમારું મેરિટ બને. એટલે અત્યારથી તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી શરૂ કરો અને તમને એનો અનુભવ મળવો જરૂરી. એકાદ બે સ્પર્ધામાં એકાદ બે પરીક્ષામાં આપણે ઓછા જ્ઞાન પ્રાપ્ત કરીએ એનો મતલબ એવો નથી કે આપણામાં એટલી કેપેસિટી નથી, પણ આપણે જે ભૂલ કરી છે એ ભૂલને સુધારીને ફરીથી પાછા પ્રયાસો કરવાની જરૂર છે. એટલે તમને પ્રોત્સાહન મળે એટલા માટે સંસ્કૃત ગ્રુપ આટલી ચિંતા કરી અને તમને એક પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ અને પ્રમાણપત્ર આપવા માટે આપણે ઉપસ્થિત છે. તો સંસ્કૃત ગ્રુપના મેમ્બર શ્રી વિનેશભાઈ, Congratulations and celebrations when I tell everyone